નમસ્કાર, હું પ્રવીણ. શબ્દો ખર્ચાઈ ગયા છે, આંસુઓ સુકાઈ ગયા છે. અને કેમ ન સુકાય? કેમ કે એક પછી એક ઘટનામાં જ્યારે કોઈ વાલસોયો વ્યક્તિ ઘરનો જાય અને સરકાર પાસે દાદ માંગે કે અમારું કંઈક કરો, અને એક જ પ્રકારના એક જ સીધા સાદા વાક્યમાં જવાબ અધિકારીઓ, મંત્રીશ્રીઓ આ તમામ તરફથી મળે, તો તમને થશે કે વાર તહેવારે શહેરના નામ, એડ્રેસ, મૃતકના નામ બદલાતા રહેશે, પરંતુ આ તંત્રનો અભિગમ નહીં બદલાય. આપણે વટથી કહીએ છીએ ને, ગુજરાત મેં બનાવ્યું છે, અમે બનાવ્યું છે. મહાત્મા મંદિર અમે બનાવ્યું, અટલ બ્રિજ અમે બનાવ્યો, સ્ટેચ્યુ ઓફ યુનિટી અમે બનાવી. પણ તમે એ પણ સ્વીકારો કે તક્ષશિલા કાંડમાં ચોથા કે પાંચમા માળેથી ભૂલકાઓને બચાવી ન શક્યા. લાચારીમાં એ ભૂલકાઓએ કૂદવું પડ્યું. આજે પણ એમના પરિવારજનો ન્યાય માટે તરસી રહ્યા છે. તમે એ પણ સ્વીકારો કે મોરબીમાં નગરપાલિકાની એનઓસી વગર બ્રિજ ચાલુ કરી દેવાયો હતો. બ્રિજ પડે છે, 135 થી વધુ લોકોના મોત થાય છે. આ બ્રિજને રિનોવેટ કરવાનું કામ પણ અમે કર્યું, એ પણ સ્વીકારો. હનીકાંડ વડોદરા, કોન્ટ્રાક્ટ આપી દેવાયો, પણ બોટમાં લાઈફ જેકેટ છે કે નહીં, બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકો ભરાય છે કે નહીં, એની તસદી નથી લેવાતી. તળાવ પણ અમે બનાવ્યું, કોન્ટ્રાક્ટ સિસ્ટમ પણ અમે બનાવી, આ બધું જ અમે બનાવ્યું. તો આ તો કેવું ગુજરાત મોડેલ સાહેબ, કે જ્યાં જસ લેવાની વાત છે, વખાણના ઢોલ પીટાય છે. જ્યાં જવાબદારી લેવાની વાત છે, જવાબદારી લેવાય છે એવું નહીં, પણ એક જ શબ્દ, જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં કમિશનર રાજુ ભાર્ગવને સવાલ પૂછાયા અને બાદમાં જે પડાપડી થઈ, એનઓસીની ચર્ચા ચાલી રહી હતી. 6 વાગ્યા છે, 24 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે ટીઆરપી ગેમ ઝોનમાં આગને. પણ હવે તંત્રને ધ્યાને આવે છે, અમદાવાદના ઇતિહાસમાં પહેલી વખત એવી ઘટના બને, મધરાત્રિએ ફાયર બ્રિગેડના ઓફિસરો કોઈ ગેમ ઝોન ખાલી કરાવે ને ચેકિંગ કરે. સિંધુ ભવન રોડ પર તો તાત્કાલિક નિયમ અનુસાર એક્ઝિટ ગેટ આપવામાં આવે છે. તો અત્યાર સુધી શું એક્ઝિટ ગેટનો નિયમ નહોતો સાહેબ? કે જિંદગીની કિંમત પાંચિયા બરાબર થઈ ગઈ છે, લોકો મરતા રહેશે, અમે સંવેદના પ્રગટ કરતા રહીશું, સહાય પણ જાહેર કરતા રહીશું, બસ ત્યાંથી કામગીરી પૂરી. 5-25 દિવસ પહેલા ગઈકાલે દિલ્હીમાં જ ઘટના બની, માસૂમ બાળકોના જીવ ત્યાં પણ ભૂંજાયા છે. કમિશનરે એ વાત કરી કે સાધનો હતા ગેમિંગ ઝોનમાં, પરંતુ એ સાધનો સરખા કાર્યરત ન હતા, તપાસનો વિષય છે. કમિશનર સાહેબ, જરા ફાયર બ્રિગેડનો જે વિભાગ છે રાજકોટ કોર્પોરેશનનો, જરા પૂછો તો ખરા કે કેટલી જગ્યા છે, કેટલી જગ્યા ખાલી છે. તમે વિકાસના નામે અલગ અલગ જગ્યાએ 2 માળના પતરાવાળા શેડ ઉભા કરી દીધા, માત્ર ફાયર સેફટીના સાધનો લગાવી દીધા, પરંતુ એનું ઇન્સ્પેક્શન કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ પાસે પૂરતો સ્ટાફ છે કે નહીં, અથવા તો અમદાવાદ કોર્પોરેશન પાસે છે કે નહીં, સુરત કોર્પોરેશન, વડોદરા કોર્પોરેશન, જામનગર, આ બધા જ મહાનગરો છે, નામ માત્ર મહા છે. અને કયો વિભાગ, જે વિભાગનું કામ કોઈનો જીવ બચાવવાનો છે, એ વિભાગમાં પણ સ્ટાફની ભરતી ન થાય. ઉદાહરણ તરીકે વ્યક્તિ 10 છે, 100 નવા યુનિટને મંજૂરી આપી દીધી, કોણ તપાસ કરવા જશે? તપાસ તો હવે થશે ક્યારે? 28 થી 30 લોકોના જીવ ભૂંજાઈ ગયા પછી. જો આ લોકોના જીવની કિંમત તમારે માત્ર સહાયની રકમથી કરવી હોય તો આ ઘટનાઓ બનતી રહેશે અને સરકારી ખજાનાઓમાંથી એ સહાય મળતી રહેશે. એફઆઈઆરમાં નામ પણ નોંધાઈ ગયા છે. પણ આ તમામ પરિસ્થિતિમાં જ્યારે હદ થાય કોઈ પણ ઘટનાની, એનસીઆરબીના આંકડા છે, માત્ર 2021-22 2 વર્ષમાં આગ અકસ્માતની 729 ઘટનાઓ બની છે. કેન્દ્ર સરકારના આંકડા છે, માત્ર 2 વર્ષમાં 737 લોકોના મોત થયા છે. કેન્દ્ર સરકારના આંકડા કહી રહ્યા છે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. અને 3000 થી વધુ, 3100 ઘટના વર્ષ 2018 થી વર્ષ 2022-23 સુધીમાં બની. 5 વર્ષમાં આગથી અકસ્માત અને આગથી અકસ્માતના કારણે જે લોકોએ જીવ ગુમાવ્યા છે, માત્ર 2 વર્ષમાં 737 લોકોએ. આજનો આંકડો પણ જોડી દેજો. એફઆઈઆરમાં જે નામો છે
લાગતા વળગતાને ત્યાં તો બિયરના ટીન મળે છે. જે રેસિંગ ટ્રેક છે આ ગેમિંગ ઝોનમાં, ત્યાં એક રેસિંગ સર્કિટ છે. કલેક્ટરથી લઈને ભૂતકાળના તમામ અધિકારીઓ રેસિંગ કરીને હેલ્મેટ હાથમાં લઈને ફોટો ખેંચાવે છે. તો પછી આ ઇન્સ્પેક્શન કઈ રીતે થવાનું? અમારે ત્યાં તો સાહેબ આવ્યા હતા. સાહેબનો ફોટો પણ કદાચ ફ્રેમમાં મઢાવીને રાખ્યો હશે આ ગેમિંગ ઝોનમાં. હવે તો ભરતું થઈ ગયું, કેમ કે ડીએનએ માટે તમને ચામડીના સેમ્પલ કે પછી બ્લડ સેમ્પલ અવેલેબલ ન હોય તો તમે વિચાર કરી શકો કે જિંદગીની લડાઈ જે લોકો ગયા એ કઈ પરિસ્થિતિમાં હાર્યા. એક છે ને બાઇટ સાંભળી લઈએ. એક પિતાનું રુદન છે અથવા તો ગુસ્સામાં એ ધમકી છે આ તંત્રની કે માત્ર તમે એસઆઈટી રચી દો, કાર્યવાહી કરી દઈશું, પ્રક્રિયા કરી દઈશું. પણ એક પિતા એમ કહે છે કે 5 લોકો તેમના પરિવારના મિસિંગ છે, ગાયબ છે, એની ભાળ નથી મળી. ખુલ્લી ધમકી આપી રહ્યા છે. મીડિયાને પણ કહ્યું કે લખવું હોય તો લખી લેજો. જો આમાં આરોપીઓને જેના કારણે આ ઘટના ઘટી છે કોઈને જામીન પણ મળ્યા, હું કોઈને છોડીશ નહીં. જે રીતે ઓળખ પરેડ કરવી મુશ્કેલ છે, ડીએનએ સેમ્પલ ડીએનએ મેચ કરવામાં 36 થી 48 કલાક જેટલો સમય લાગશે. જે લોકો ખરેખર કસૂરવાર છે એ કસૂરવારને હું પણ એવી સ્થિતિ કરીશ કે જેની ઓળખ પરેડ કરવા લાયક પણ નહીં હોય. પહેલા જોઈએ કે એક પિતાએ લાગણીવશ થોડા ગુસ્સાના ટોનમાં શું કર્યું. મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું, જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં. હવે હતું એ મારું વયું ગયું છે. હવે આને તમે ધમકી સમજો તો છૂટ છે. મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ. મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલા નાખીને તોય છૂટ છે, અને સીધી રીતના છાપવું, બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે. જગદીશભાઈ મહેતા આપણી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે. ટૂંક સમયમાં વિનોદ પંડ્યા પણ જોડાશે. જગદીશભાઈ, તમે તો રાજકોટથી બિલોંગ કરો છો. આ ઘટના ગઈકાલે 6 વાગ્યાની આસપાસ જ્યારે અમદાવાદના મીડિયા હાઉસીસને સમાચાર મળ્યા તો ઘટના પહેલા તો લાગ્યું એટલું રમેશ તિલારાને પણ ન લાગ્યું, જે હસતા હસતા જવાબ આપતા હતા ઘટના સ્થળ પર પહોંચીને, કે મને થોડી ખબર હોય. હાસ્ય હતું, ગંભીરતા નહોતી ચહેરા પર. પણ એનસીઆરબીના જે મેં આંકડા મૂક્યા 5 વર્ષના, 2 વર્ષમાં માત્ર 700 થી વધુ લોકોના મોત છે. અને આ જે ઘટના છે સાહેબ, શું નથી લાગતું આ ઢોંગ થઈ રહ્યો છે? એક જે સ્ટ્રક્ચર પડીકાભેર ઊભા કરી દો છો અને પછી તસદી નથી લેવાતી કે અંદર ખરેખર શું ચાલી રહ્યું છે. કોઈ ગેરંટી નથી. રામ મંદિર બની ગયું, દેશની પ્રજા રામ ભરોસે છે. તમારો જીવ તમારે સાચવવાનો. ભલે જિંદગીભર તમે ટેક્સ ભરીને સરકારને આટલી મદદ કરીને થાકી જાઓ, પણ તમારે કગરવું પડશે. શું આ એ જ પ્રકારની ઘટના છે જે ભૂતકાળમાં ઘટી? પ્રવીણભાઈ, આજે ઘટના બની છે એ પણ અંતિમ નથી. આની અગાઉ અનેકો ઘટના, સુરતના તક્ષશિલા કાંડથી માંડીને મોરબીની હોનારત સુધી, ઝૂલતા પુલની, એ બધી ઘટનાઓ તો ભલે ગુજરાતભરની છે. અમારે સૌરાષ્ટ્ર, રાજકોટ, જ્યાંથી તમે કહો છો હું બિલોંગ કરું છું, રાજકોટમાં શિવાનંદ કોવિડ હોસ્પિટલ હતી. આ હું તમને 2 વર્ષ પહેલાની વાત કરું છું. એ હોસ્પિટલમાં જે પોતાનું નવજીવન મળશે એમ માનીને દર્દીઓ જે અહીંયા આવ્યા હતા એ જીવતા ભડથું થઈ ગયા હતા 6 જણા. એનો પણ વાળ વાંકો થયો નથી. રાજકોટમાં આવું નથી થવાનું એક બીજું કારણ છે. આ જે ઘટના ઘટી છે ટીઆરપી ગેમ ઝોનની, એની અનેકો ચેનલમાં બધી જ ચર્ચાઓ થઈ ચૂકી છે, એટલે રિપીટેશન ન થાય. પણ એક બીજી નવી વાત અથવા તો જે હવે પછી ભવિષ્યમાં થાય તો શું કરવું જોઈએ એના વિશે મેં કીધું વાત કરું આપને. 28 જણા અત્યારે ઓન રેકોર્ડ જે કે છે 28 મળી ઓફ થઈ ગયા છે. બાકી બધા કેટલાક મિસિંગ, સરકાર શબ્દ વાપરે છે મિસિંગ એટલે નથી મળતા, એટલે કે કઈ ભાગી છૂટી થોડા ગયા છે. સરકારની આ તો મોટી બદમાશી છે. બુદ્ધિપૂર્વકના શબ્દો વાપરે છે મિસિંગ. અરે ભાઈ, તમને નથી મળતા, પણ ધારો કે એ મિસિંગમાં મારું નામ હોય તો હું મારા સગાવાળાને ફોન કરીને કે ગમે એમ કરીને મળવાની તડપ ન કરું. હું મિસિંગ શું કામ રહું? આ કોઈ ચોરી કરવા થોડા ગયા હતા, તો ગેમ રમવા ગયા હતા. મિસિંગ નું ગુજરાતી હજી પણ ભગવાન આપણને ખોટા પાડે, પણ કહું છું
મિસિંગનો અર્થ એ છે કે એનો પણ ભોગ લેવાઈ ગયો છે. એટલે હું આપને કહું, સરકાર જે ગેમ ખેલી રહી છે, કારણ કે એ સંપૂર્ણપણે નઘરોળ ને નઠારી થઈ ગઈ છે. અને એટલે જ વેખલાની જેમ તમે જુઓ, રમેશભાઈ ખી દાંત કાઢી શકે છે, આટલાની લાશો ત્યાં રીંગણાના ઓળાની જેમ શેકાઈ ગયા છે લોકો, તેમ છતાં એના ચહેરા ઉપર આવું જે ખતરનાક હાસ્ય, જેને કે અટહાસ્ય કહેવાય, હાસ્ય નહીં, હાસ્યનું તો અપમાન છે જો એમ હાસ્ય કહીએ તો. પણ ખેર, આવું શું કામ રાજકોટમાં થાય છે? રાજકોટમાં એવું એટલા માટે થાય છે કે અહીં દર ત્રીજા માણસને એવો વેમ છે કે એ વજુભાઈ વાળાની માસીનો છોકરો છે. અહીંયા તમે ચા વાળાને જો વધારે ઊંચી અવાજે વાત કરો તો સંભવ છે કે વિજય રૂપાણીને ફોન લગાવીને તમારી એને વાત કરાવી શકે. આ ગામ છે ને વીઆઈપી કલ્ચર વાળું ગામ છે. આમ 15-18 લાખની વસ્તી છે, પણ દરેકને એવું છે કે હું જે છું એ ઉપરાંત મારો એક ફાંકો હોવો જોઈએ, એના વગરનું એનું જીવન વ્યર્થ લાગે છે. આ ગામમાં પેલા 2 વાહન ભટકાય છે અનાયાસે, અને પછી 2 વાહક ભટકાય છે. વાહન ભટકાય એની અસર તો ઓછી હોય, પણ જે વાહક ભટકાય એની અસર બહુ રહે. કારણ શું? ઓળખ બને હું કોણ છું, બસ આ મોટામાં મોટો ડખો છે. હવે એ જ વાત અહીંયા લાગુ પડે છે. તમે જુઓ, ફાયર સેફટીના એક પણ પ્રકારના નોર્મ્સની અરજી સુદ્ધા કર્યા વગર આખો મોતનો માછડો 2.5 વર્ષથી ધમધમતો હતો. એનું જે બાંધકામ છે ફેબ્રિકેટેડ હતું, એમાં ઘાસનું ભૂસું પણ ભરાવવામાં આવ્યું હતું. સળગી શકે એવા લાકડા ડિઝાઇન માટે લાકડું અને લોઢું, એની વચ્ચે ભૂસું, એની વચ્ચે ફેબ્રિકેશન એટલે કે થર્મોકોલની શીટ્સ એ મૂકવામાં આવ્યું હતું. એનું ફ્લોરિંગ જે છે રબરનું કરવામાં આવ્યું હતું. અને 2,500 જેટલા તો ત્યાં ટાયર જે છે એને વિવિધ પ્રકારના કલર કરીને એલિમેશન માટે તેને પણ, અને રેસિંગ કાર ન અથડાય એટલે એના માટે પણ મૂકવામાં આવ્યા હતા. આ જ સંકુલમાં 2,000 લીટર પેટ્રોલનો જથ્થો પડ્યો હતો અને 2300 લીટર ડીઝલનો જથ્થો પણ ત્યાં પડ્યો હતો. જ્યાં જથ્થો પડ્યો હતો એની એ એન્ટ્રી ગેટની બાજુમાં જથ્થો પડ્યો હતો, અને બાકી હતું એ બાકી ત્યાં જે છે એ આજે વેલ્ડિંગ વાળાએ પૂરું કર્યું કે તણખા જેર્યા એ જથ્થામાં ત્યાં બોમ્બ વિસ્ફોટ થાય એવી રીતે તણખા ત્યાં ડીઝલ પેટ્રોલ ફાટે તો શું થાય એ આપણને ખબર છે. વાહનો પણ સળગી ઉઠે છે. વાહનની ટાંકીમાં તો કેટલું લીટર હોય, 25-30 લીટર હોય, તો પણ આખી ગાડી કે બસ બર્નિંગ ટ્રેનની જેમ ભડભડ સળગી જાય છે, કોઈ જીવતા બચતા નથી. તો અહીંયા 2,000 લીટર ડીઝલ, 2300 લીટર પેટ્રોલનો પણ જથ્થો હતો. બાકી ટાયરોએ કામ પૂરું કર્યું, થર્મોકોલે કામ પૂરું કર્યું, લાકડાએ કામ પૂરું કર્યું, ભૂસાએ કામ પૂરું કર્યું. અને આનાથી પણ વધારે ખતરનાક જો કોઈ વાત હોય તો એ આ મૂંગા મંતર થઈ ગયેલા મળદા જેવા તંત્રએ કર્યું. અત્યારે જે બાળકો ઓફ થઈ ગયા એ તો કમનસીબ છે જ છે બિચારા, માની લઈએ 2 ઘડી, કુદરતને જે ગમ્યું ખરું ને એવું પણ માની લઈએ. પણ જે આ બાળકોને આપણે મળદા ન કહેવા જોઈએ પ્રવીણભાઈ. મળદા કયા છે? જેણે ફોટો ખીચાવ્યો છે, જેણે આંખ આડા પાટા બાંધ્યા છે, જેને નાક કરતા પેટ વધુ વાલું છે, અને જેને આખી કાયા ઢાંકવામાં ખિસ્સું સૌથી વધારે મજબૂત હોવું જોઈએ, જે માને છે એવા અત્યંત ખાવધરા અને જેને ગોઠવણ.com કહીએ છીએ એ પ્રકારના તંત્રવાહકો જે છે એ સૌથી વધુ ગુનેગાર એ છે. જો હર્ષ સંઘવી એમ કોલર ઊંચા કરીને, હર્ષ સંઘવી પાસે એક કેસેટ છે, એ કેસેટ વારંવાર વગાડે છે. એ કેસેટ હું તમને ગોખીને કહી શકું એમ છું. નંબર 1, ચમરબંધીને છોડવામાં નહીં આવે. નંબર 2, અત્યંત શોર્ટ પીરિયડમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. નંબર 3, એકદમ આને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. નંબર 4, ગમે તેવી પણ હશે ને ધડારૂપ સજા આપવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ આવો ગુનો કરતા આચરે. આ 5 વાક્યો હર્ષ સંઘવીના બીજ મંત્ર છે. હંમેશા એ બોલ્યા કરતા. હર્ષ સંઘવીને મને તો લાગે ભવિષ્યમાં એવું થશે કે ગૂગલમાં હર્ષ સંઘવી સર્ચ કરશો ને તો 5 વાક્યો પણ આવશે બીજ મંત્ર તરીકે. પણ એમાંનું એકેય વાત તેઓ ફળીફૂટ કરી શક્યા નથી. કાગડા કૂતરાને જેલમાં પૂરી દે એટલે માની લે બધા જેલમાં છે. અહીંયા આવીને એને ફિચિયારી મારીને એવું કીધું કે જે કોઈ આમાં અપરાધીઓ તમે જેલમાં છે તો જેલમાં જોઈને એમાં કઈ તમે ઉપકાર કરો છો, મને એમ સમજાવો. આરોપી જેલમાં ન હોય તો ક્યાં હોય એ મને તમે કયો, અને એમાં તમારી વિશેષતા શું એ મને કયો. ને આ તો એનું કામ બહુ સારી વાત કરી જગદીશભાઈ. આપણી સાથે વિનોદભાઈ પણ છે. તમે જે કહ્યું ને, મેં શરૂઆતમાં જ કહ્યું કે એક જ જવાબ, વાક્યો નથી બદલાતા. પણ વિનોદભાઈ, જે જગદીશભાઈએ
જગદીશભાઈના અવાજમાં પણ એ વસ્તુ દેખાઈ રહી છે કે કેટલું નપાવટ નગરોળ તંત્ર છે દરેક આ ઘટનામાં. સીપી સાહેબ કહી રહ્યા છે કે ઇક્વિપમેન્ટ હતા ફાયરના, પણ એનો ઉપયોગ નહોતો થઈ રહ્યો. આજે અમદાવાદ કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન કે તમામ જગ્યાએ ફાયર બ્રિગેડમાં શું પૂરતો સ્ટાફ છે? પહેલી વાત એ તમે જે મોતના માછરા શબ્દનો ઉપયોગ કર્યો જગદીશભાઈએ, આ મોતના માછરા ખડકી દીધા છે ડબલ માળ પતરા ઢાંકીને. સામે ફાયર બ્રિગેડનો સ્ટાફ કેટલો છે? ઇન્સ્પેક્શન કરવું શું શક્ય છે કે ડાઈ વાતો કરો ને તમે છટકી જશો દર વખતે? જેમ જગદીશભાઈએ કહ્યું એમ કે કેસેટ એક પ્રકારની પ્લે કરી દેશો જૂના ટેપની જેમ. ખરેખર શીખવું છે કે નહીં કે ફદિયા અને પાંચિયાની કિંમત થઈ ગઈ છે લોકોના જીવની? સહાય જાહેર થઈ જશે, ફૂલ સ્ટોપ, બીજી ઘટનાની રાહ જોવાની. પ્રવીણભાઈ, આ ખૂબ જ દુઃખદ ઘટનાઓ આવી વારંવાર થતી જાય છે અને જગદીશભાઈએ કહ્યું એમ દર વખતે એકના એક વાક્યો આવતા જાય છે જેનાથી જનતાનો ભરોસો રહ્યો નથી. આજે આખી ઘટના બની એના મૂળમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે. આ કામો એમનેમ થતા નથી. આખા ગુજરાતમાં હમણાં મારી PILમાં સરકારે એફિડેવિટ ફાઇલ કરી છે કે 3.5 લાખ આવા ગેરકાયદેસર બાંધકામો છે. દર 10 વર્ષે આવા ગેરકાયદેસર બાંધકામ થાય એને ઇમ્પેક્ટ ફી આપવામાં આવે અને બદલવામાં આવે. તો આવા ગેરકાયદેસર બાંધકામ થાય છે એની પાછળનો બહુ મોટો ભ્રષ્ટાચાર છે. એ કારણે આવી ઘટનાઓ બને છે. હવે ઇમ્પેક્ટ ફી લેવાથી એ જગ્યાઓ પુરાવાની નથી, એ જગ્યાઓમાં ફાયર બ્રિગેડની ગાડી જાય એવી જગ્યા નથી થવાની કે પાર્કિંગ નથી થવાના, બીજી કોઈ સુવિધા નથી થવાની. તો જેટલી જગ્યાએ આવા એક્સિડન્ટ થાય છે, ખરેખર તો આપણી દેશની એક વહીવટી વ્યવસ્થા એટલી સારી છે કે દરેક એરિયામાં એસ્ટેટ ઓફિસર છે. આજે આ રાજકોટમાં, એ પહેલાં સુરતમાં બની, ભરૂચમાં બની, વડોદરામાં બની, અમદાવાદ હોસ્પિટલમાં બની, તો જુદી જુદી જેટલી ઘટનાઓ બની એ દરેક એરિયાના એસ્ટેટ ઓફિસર છે. એ એસ્ટેટ ઓફિસરે દર અઠવાડિયે એક રાઉન્ડ લઈ અને એનો રિપોર્ટ સબમિટ કરવાનો છે. તો આ અધિકારીઓએ કર્યું શું? આ જે ઘટના બની તો એના માટે જે તે એસ્ટેટ ઓફિસરને પહેલાં જેલમાં નાખવા જોઈએ કે એમને પોતે આ બેદરકારી દાખવી છે. એરિયાના પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે, એરિયાના નેતાઓ છે. તો આ દરેક લોકો આવા કામ માટે જવાબદાર છે. ફરીવાર આવી ગેરરીતિ કરવાની કોઈ હિંમત કેમ કરે? આ હિંમત એટલા માટે કરે છે કે 3.5 લાખ ગેરકાયદેસર બાંધકામ થયા ત્યાં સુધી બધા ઊંઘતા રહ્યા છે, પોતે હપ્તા લઈને બેસી રહ્યા છે, એક્શન લીધા નથી. બીજું કે આ જે ઘટનાઓ બને છે આવી, હવે SIT સીટની રચવામાં આવે છે, સીટ એનું કામ કરશે. ખરેખર તો આ બધી કોઈ જરૂરત નથી. દરેક એરિયામાં જે જે કામ થયા છે એ માટેની ફરિયાદો સરકારના દરેક વિભાગમાં પેન્ડિંગ છે. અમદાવાદની પણ ફરિયાદો ઢગલાબંધ છે અને જ્યાં નાના બાળકોની જિંદગીઓ જોખમમાં છે એવી મહિના પહેલા મેં ડિટેલ પુરાવા સાથે આપી છે. એવી મારા જેવા અનેકે આપી છે. તો આવી ફરિયાદો ફેલેતી એ તમામ પ્રી સ્કૂલ જે પતરા નાખીને ચલાવે છે, બધું જ બંગલોમાં કવર કરીને ચલાવે છે, કોણ છે પૂછનારું? તો એ લોકો છે ને સાહેબ, એની સામે કોઈ બોલનાર નથી. એ એટલા માથાભારે છે કે હપ્તા લઈને આ લોકો કામ નથી કરતા. તો SIT એ પહેલું કામ તો એ કરવાનું છે કે આખા ગુજરાતમાં આવી જેટલી ફરિયાદો છે એમાં જે તે અધિકારીઓએ કામ નથી કર્યું એ અધિકારીઓને તાત્કાલિક છૂટા કરવા જોઈએ. બેરોજગારી ઘણી છે, નવા ઉમેદવાર તાત્કાલિક ભરી દેવા જોઈએ. તો ફરીવાર આવી ઘટના ના બને, અધિકારી બેદરકારી ના દાખવે. તો સરકાર જ્યાં સુધી આવા સ્ટ્રિક્ટ એક્શન ના લે અને માત્ર મૌખિક વચનો આપીને વાતો કરે તો આ ઘટનાઓનો અંત આવવાનો નથી અને આ ઘટનાઓ બનતી રહેવાની છે, એનો ભોગ લોકો બનવાના છે. તો જગદીશભાઈ, એક પાર્ટી પ્લોટમાં 2 માળનો માછડો ખડકી દો. કાલાવર રોડ ઉપર તો ઘણું બધું છે. 5-6 વર્ષથી એક કલ્ચર ચાલે છે ને કેફેનું, હોળી ટાઈપ કેફે બનાવે. 5-7 વર્ષથી આ પ્રકારનું કલ્ચર ચાલે છે. અમદાવાદમાં પણ એ પ્રકારની સ્થિતિ છે. એટલે બહારના વિસ્તારમાં જે વિકાસના નામે આ બધું જ ખડકી દેવાય છે. શું બધે જ લોલમ લોલ ચાલી રહ્યું છે? ખબર ક્યારે પડે છે? જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે પડે છે. અહીંયા લોકોના સજાગતાની વાત કરીએ છીએ આપણે. લોકોએ તો સજાગ રહેવું જ જોઈએ. પરંતુ પછી ફાયર બ્રિગેડ, કોર્પોરેશન, અલગ અલગ વિભાગો, આ બધાનું કામ છે શું? દિવાળીએ વાઉચર લેવાના, કમિશન લેવાનું, અથવા જવાબદારી શું આમાં નક્કી થશે? અને જે વિનોદભાઈએ કહ્યું એમ કે પાણીચું પકડાવી દેવાશે કે તમે જવાબદાર છો, 28 થી 30 લોકો હોમાયા છે, આ તમારી ભૂલના કારણે. જુઓ પ્રવીણભાઈ, આપણો આક્રોશ માનવતાને છાજે એવો છે અને એ લોકો જે કામ કરે છે એ મની પાવર સિવાય એનામાં કોઈ રસ નથી. મત અને મની આ બેમાં જ ચાલી રહ્યું છે.
રાજા અને રૈયત શબ્દ હતું. સરકાર માટે માય બાપ શબ્દ વાપરવામાં આવે છે ગામડા ગામમાં, કે સરકાર માય બાપ. માય બાપ એટલે શું? જિસકા કોઈ નહીં ઉસકા ખુદા હોતા હૈ. જેનું કોઈ ન હોય એનું સરકાર હોવું જોઈએ, તો એને કહેવાય સરકાર. ને આપણે એટલે રૈયત. રૈયતનું ધ્યાન રાખે ઇતિ રાજા. પણ અહીંયા શું ચાલે છે? સરકારને એક જ લોકોમાં રસ, એને નાગરિકોમાં રસ નથી, રૈયતમાં રસ નથી, પ્રજામાં રસ નથી, રાજ્યના વિકાસની બીજી કોઈ બાબતમાં રસ નથી. એ નાગરિકને કેવળ ને કેવળ મતદાર સમજે છે, અને મતદાર સિવાય કોઈની ચિંતા નથી. અને મતદારો એની પાસે એટલી રાક્ષસી બહુમતી છે કે એને ખબર છે કે ગમે તે થાય તો રાજ સત્તાને કોઈ ફેર પડે એમ નથી. પછી બીજી બાબત, એના જે મળતિયા છે, જે અત્યારે ફોટા પડાવી રહ્યા છે, આવા ગેમ ઝોન થી માંડીને બધી જ પ્રકારની ગેર પ્રવૃત્તિઓની આંખે આંખ આડા કાન કરી રહ્યા છે, એને ખબર છે કે સરકાર જો આવી નિકમ્મી હોય તો અમે તો એનાથી પણ ઉતરતી કક્ષાના છીએ. અમારોય વાળ વાંકો થાય એમ નથી, કારણ કે અમે પોસ્ટિંગ કઈ એમને નથી મેળવ્યા, મલાઈદાર પોસ્ટિંગ. એટલે આ બીજી વાત છે. અને ત્રીજી વાત છે, આજે ફોટો KCRT માં ફૂલ ફ્રેમ માં ચલાવો તો ખ્યાલ આવે કે રેસિંગ ટ્રેક ની મુલાકાત કયા કયા મહાનુભાવ લઈ ચૂક્યા છે. જી જગદીશભાઈ. જી, તો સવાલ એ છે કે હવે આનો ઉકેલ શું હોઈ શકે, અને આમાં ફરિયાદ હોય તો શું થવું જોઈએ? આ FRI જે અત્યારે નોંધવામાં આવી છે, યુવરાજસિંહ સોલંકી કે નીતિન જૈન કે એવા 10 જણાને, ખોટે ખોટી વાત છે. એ તો રૂટીન પ્રક્રિયા છે, એમાં તો હરસંઘવી અહીં આવવાની જરૂર નથી. એ તો મારું કૂતરું ચોરાઈ ગયું હોય તો પણ અજાણ્યા માણસ સામે ગુનો નોંધી જ શકાય છે, એમાં કાંઈ ફેર પડતો નથી. એક ગલુડિયું મારું ચોરાઈ જાય તો અજાણ્યા માણસ સામે ગુનો નોંધાય, તો એમાં કઈ મોટી ધાડ નથી મારી. જે રીતે ગૃહમંત્રી અહીંયા આવી ગયા, મુખ્યમંત્રી આવી ગયા, હવે SIT નિમિત્ત મને તો સમજાતું નથી. રાજકોટની 18 લાખની જનસંખ્યામાં ધાવણા છોકરાને પૂછો તો કહી દે કે આમાં અપરાધી કોણ છે. એમાં SIT નિમવાનો પ્રશ્ન જ ક્યાં છે? 2.5 વર્ષથી આ લાલિયાવાડી જેણે ચલાવવા દીધી એ મોટા અપરાધી. સીધી વાત છે. કારણ કે યુવરાજસિંહ સોલંકી હોય કે બીજા એના સંચાલકો જે હોય તે, એને તો 2.5 વર્ષ તો ભગવાન ભરોસે ચાલ્યું, કઈ થયું નથી. પહેલી વાત તો એને શું કર્યું? તમારી લાલિયાવાડીનો ગેરલાભ ઉઠાવ્યો. કારણ કે આ જે પ્લોટ છે 1664 ચોરસ વારનો પ્લોટ છે, ત્યાં જો કાયમી કન્સ્ટ્રક્શન પાકું બાંધકામ કરવું હોય તો માર્ગ મકાન ખાતાની રિપોર્ટ લેવો પડે, મંજૂરી લેવી પડે. એમાં એને છટકબારી વાપરી. જે રીતે વાપરી હોય તે રીતે, સામ દામ દંડ ભેદ જે રીતે વાપરી હોય એ રીતે છટકબારી વાપરીને એમ કીધું કે અહીંયા કાયમી સ્ટ્રક્ચર બનાવવાનું થતું નથી, એટલે મંજૂરીની જરૂર નથી. અમે તો હંગામી ધોરણે આ ઊભું કરીએ છીએ, એટલે કે ખાલી એક ટાઈમ પાસિંગ માટે, પછી કાયમી તો છે નહીં. હવે સવાલ શું છે? એટલે ત્યાંથી એ છટકી ગયા મંજૂરીની અપેક્ષા વગર. ફાયર સેફટી માટે થઈને પણ એને કોઈ ન તો એટલા સાધનો વસાવ્યા કે ન કોઈ સિસ્ટમ કરી, માત્ર બિલ રજૂ કર્યા. પોલીસ કમિશનર રાજુભાઈ ભાર્ગવે આજે કોન્ફરન્સમાં કીધું કે પોલીસે આને મંજૂરી જે આપી એ એટલા માટે આપી કે સલામતીના નોર્મ્સને અમારી જે વ્યાખ્યા છે એ પ્રકારના સાધનો વસાવવાના અમારી સામે બિલ રજૂ કરવામાં આવ્યા. તમે વિચાર તો કરો, બિલના આધારે આ લોકોએ રજૂ કરી દીધી. ક્યારે સરપ્રાઇઝ ચેકિંગ તો છોડો, નિત્ય ચેકિંગ કોઈ દિવસ કર્યું નથી. અને જગદીશભાઈ, ગઈકાલે રાત્રે 11:30 વાગે અમદાવાદના સિંધુ ભવન રોડ પર ચીફ ફાયર ઓફિસર ચેકિંગ કરવા જાય છે, મોલ ખાલી કરાવે છે. અમદાવાદના ઇતિહાસમાં નહીં, ગુજરાતના ઇતિહાસમાં પહેલી ઘટના હશે કદાચ. અને જવાબ શું મળે છે કે આદેશ છે ઉપરથી. ગેમ ઝોન બંધ કરાવવાનો આદેશ કોર્પોરેશનનો નથી, અમારો નથી, આ તો ઉપરથી આદેશ છે. શું ચાલી રહ્યું છે રાજ્યમાં? એ ચાલી રહ્યું છે કે તમે અમારા હરામના હોજરા જે ભરો છો, એટલે અમે તમને તપાસના બાને કહેવા આવ્યા છે કે ઉપરથી ઓર્ડર છે, અમારો વાત નથી. અમારા હપ્તા તમે આપ્યા, અમને આવી ગયા, તમે આપ્યા તમારા મુબારક. હમણાં તમે જાળવા જાજો, ઉપરથી આદેશ છે એટલે થોડોક સમય જાળવા જાજો. હપ્તા હાટે નહીં આપતા, જેટલો સમય બંધ રહે એટલો સમય. પણ આ તમે અત્યાર સુધી આપ્યા કે બાફી મારતા નહીં, બસ આ તપાસ, બીજી કાંઈ નથી. તમે પ્રવીણભાઈ એક કલ્પના કરો કે એક TRP ઝોનમાં આવું થાય છે અને તમે એવો આદેશ કરો કે રાજ્યભરના તમામ ઝોન જે છે આ પ્રકારના મનોરંજન ઝોન, એને એમ કે તાત્કાલિક બંધ. એનું ગુજરાતી શું છે સમજો, પત્રકાર તરીકે પણ કહું છું.
એનું ગુજરાતી એ છે કે તમે તમામ જગ્યાએ લાલિયાવાડી જ ચલાવી છે. હમ. કાં તમે છાતી ઠોકીને એમ કેમ ન કહી શક્યા કે આ એક ટીઆરપી ને બાદ કરો, એમાં અમારી ભૂલ છે, 100% અમે કબૂલ કરીએ છીએ, માન લ્યો, પણ બાકી રાજ્યમાં આવા એમ કે આટલા ચાલે છે સંખ્યા સહિત કેવું જોઈએ, અને ક્યાંય પણ કોઈ પ્રકારની ખામી આવે તો અમારી નોકરી, આપણે નથી કહેતા કે તો હું પત્રકારત્વ છોડી દઉં, ઓલા કે હું રાજકારણ છોડી દઉં, ઓલા કે હું વ્યાસપીઠ છોડી દઉં, એવું આપણે કહીએ છીએ ને બધા પડકાર ફેંકતા ફરે છે ને. તો આ લોકો કેમ નથી કહેતા કે એક પણ ઝોનમાં જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ જો આચરવામાં આવતી હોય એવું સાબિત થાય તો હું મારું પોલીસની મારી જે ડ્યુટી છે એ છોડી દઉં? કાં નથી કહેતા? હંધે લાલિયાવાડી છે એટલે તો કીધું બંધ કરો તાત્કાલિક. એટલે હું કોઈ જોવા આવે નહીં કે ત્યાં કેવી લાલિયાવાડી. ખરેખર તો બધા ખુલ્લા રાખવા જોઈએ. લોકોએ ત્યાં જનતા રેડ કરવી જોઈએ. લોકોએ તમામ ઝોનમાં જનતા રેડ કરીને જોવું જોઈએ કે ત્યાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં, ફર્સ્ટ એડના સાધનો છે કે નહીં, તાલીમબદ્ધ રીતે કોઈ માણસને તાત્કાલિક સારવાર આપી છે તો એવો સ્ટાફ છે કે નહીં, પેરામેડિકલ જેવો એક નાની એવી પણ કોઈ એમ્બ્યુલન્સ ત્યાં છે કે નહીં. અત્યારે કોરોના પછી હાર્ટ ફેલના જે કિસ્સા વધ્યા છે તો પમ્પિંગ કરી શકે એવો તાલીમબદ્ધ કહું છું. સામાન્ય માણસ માનવતાના નામે તો હું ને તમે પમ્પિંગ કરવા માંડી એમ નહીં. તાલીમબદ્ધ જે સીઆરપી કે જે કહેવાય છે એ સીપીઆરએમ કે એ જે આપી શકે એવો માણસ છે કે કેમ? આ બધી જનતા રેડ લોકોએ કરવી જોઈએ. જે સંગઠન સામાજિક કાર્યકરોથી માંડીને ચલાવી રહ્યા છે તો ખબર પડે આના ભોપાળા કે રાજ્યભરમાં કેટલા લોકો ઉપરથી ઘાત ટળી આજે અત્યારે ગુજરી ગયા જે છોકરાઓ, એને કારણે રાજ્યભરના કેટલા ઉપરથી ઘાત ટળી. કાલ જ બધાએ ત્યાં જઈને હંગામો મચાવી. બહુ સાચી વાત કરી કે ખરેખર જો અચાનક જ અંધેરી રાજા, દંડુ નગરી અંધેરી રાજા, આ પ્રકારની પરિસ્થિતિ છે, અચાનક એક ઝાટકે તમે બધું બંધ કરાવી દો તો જે લોકો વ્યવસ્થિત રીતે ચલાવી રહ્યા છે એ પણ શું બંધ કરાવશે? એ ખોટું નથી શું? અથવા તો તમે સ્વીકારી રહ્યા છો કે બધી જ જગ્યાએ આવું જ છે, ક્યાંક મીડિયાના કેમેરા ન પહોંચી જાય? જે રીતે સિંધુ ભવનના ગેમિંગ ઝોન પર પહોંચ્યા હતા ગઈકાલે અને સવાલ કર્યો તો ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર થોડા ભગવાઈ ગયા. ભગવાઈ તો આજ ઘણા નેતાઓ પણ ગયા છે, અધિકારીઓ પણ ગયા છે, અને પ્રેસ કોન્ફરન્સમાં પણ જે મોરબી સમયે સ્થિતિ હતી એવી જ સ્થિતિ રાજકોટમાં થઈ. એક બ્રેક માટે રોકાઈશું. જગદીશભાઈ અને વિનોદભાઈ આપણી સાથે જોડાયેલા છે, કેમ કે આ પ્રકારની સ્થિતિ ભૂતકાળમાં પણ થઈ, અત્યારે પણ થઈ રહી છે. ઇલાજ કે જવાબ નથી, માત્ર કેસેટ એક જ, કવર બદલાય છે, સોરી કવર પણ એ જ હોય છે, પ્લે કરી દેવાનું. અને કયા ડાયલોગ છે જગદીશભાઈએ કહ્યું પણ ખરા, ડાયલોગ વાગતા રહેશે. અંદરથી જે કલેજું છે, કાળજું છે, એ કંપે છે કે નહીં એનું એક્સરે મશીન સુધાર્યું નથી, પણ એટલીસ્ટ એ પિતાને પૂછજો કે જેને મજબૂરીમાં કહેવું પડે કે કોઈને જામીન મળ્યા હું છોડીશ નહીં, કેટલાક કંટાળેલા. આપણી સાથે જગદીશભાઈ મહેતા છે, વિનોદભાઈ પંડ્યા છે. વિનોદભાઈ, જે જગદીશભાઈએ વાત કરી આવા તો કેટલા સ્ટ્રક્ચર છે? એમને જે એક વાત કરી કે એક ઝાટકે, જેમ કે મેં ગઈકાલે કહ્યું હતું કે તક્ષશિલામાં આગ લાગી, એક ઝાટકે આદેશ થઈ ગયો, બધા ક્લાસીસ બંધ. હરણી બોટકાંડ થયું, એક ઝાટકે બધી જ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ, સાબરમતીની પણ. તેનો મતલબ શું થયો? પ્રજાને તમે સમજો છો શું? જે જગદીશભાઈ એક એંગલ એ પણ સારો કહ્યો કે એટલીસ્ટ ચાલુ રહેવા દેવા જોઈએ તો ખબર પડે કે શું સ્થિતિ છે. આ તો શટર પડી જાય તો પછી મીડિયાના કેમેરા અંદર ન પહોંચે. એટલે તો આ કઈ પ્રકારનો તર્ક હોય છે જે નેતાઓ રજૂ કરી રહ્યા છે, હર્ષ સંઘવી સહિત, અને જે આદેશો અપાઈ રહ્યા છે આ ઘટનાઓ બાદ? પ્રગટભાઈ, આમાં જે આપણે નેતાઓ મોકલેલા છે એ નેતાઓ પોતે અનુભવી નથી, પબ્લિકના પ્રશ્નોથી એમને કોઈ પરિચય નથી, એમને માત્ર ને માત્ર રાજનીતિ કરી નફરત ફેલાવી અને પોતે સત્તાઓ મેળવી છે. એના કારણે આ પબ્લિક ભોગવી રહી છે, જુદી જુદી જનતા જુદા જુદા મુદ્દે ભોગવી રહી છે. હવે જો ગઈકાલે રાજકોટમાં આ ઘટના બની તો બાકીની બધી જગ્યાએ બંધ કરવાનું ક્યાંથી આવે? એનો અર્થ એમ કે બધી જગ્યાએ આવું ખોટું ચલાવે છે. તો આવી કોઈ ઘટનાની રાહ જોવે, પછી ક્લાસ બંધ કરી દે, કાં તો પછી આ પ્રકારના ગેમ ઝોન બંધ કરી દે, તો દરેક જગ્યાએ એનો અર્થ એમ કે બરાબર નથી ચાલતું. એની જે ફાયરની પરમિશનની વાત કરીએ તો ફાયરની પરમિશનમાં માત્ર એના બિલ મૂકવાથી અથવા બિલ બતાવવાથી એ બિન ગુનેગાર બનતો નથી. ફાયર માટેનું લાઇસન્સ હોય છે, એ લાઇસન્સ એને રેગ્યુલર રિન્યૂ કરાવવાનું હોય છે, અને એ લાઇસન્સ રિન્યૂ કરાવનાર પાછું એની જે કંપનીની એમએનસી હોય એને દર મહિને ચેક કરીને રિપોર્ટ ભરવાનો હોય છે. તો ફાયરમાં માત્ર એના સાધનોનું બિલ બતાવવાથી એ બિન આરોપી બનતો નથી. અને બીજું કે આખા ગુજરાતમાં જે ફાયરના નામે એક આ નવો ધંધો આનાથી ચાલશે. દરેક જગ્યાએ અધિકારીઓ રેડ કરશે,
એમનો જ માણસ એક ફાયરવાળો હશે, ફાયરના ડબલા લગાવશે. હવે હકીકતમાં જ્યારે પણ કોઈ આવી ઘટના બને ત્યારે અને અમુક જગ્યાએ તો વસ્ત્રાપુરમાં એક ઘટના મેનેજમેન્ટ એન્કલેવ બહુ ચર્ચામાં છે. ચર્ચામાં જગદીશભાઈ, તમને પણ જાણી નવાઈ લાગશે, હજી તો ફાયર ચેકિંગ આવે છે એ પહેલા ડબલાવાળા પહોંચી ગયા. એટલે એટલે આટલું ફાસ્ટ તંત્ર છે. એ વિનોદભાઈ. ફાયરના સાધનો હકીકતમાં કોઈ કામના જ નથી હોતા. એ કહેવાતી ફાયર સેફટી છે. હવે એ બધું કોણ કરી શકે? તો એના માટે એવા સોલિડ સારા જાણકાર શિક્ષિત નેતાઓ હોય, એમને અનુભવ હોય કે લોકોને આવી ઘટનાઓ બને એનામાંથી કેવી રીતે બચાવવા, એ પ્રકારનું નોલેજ વગરના માણસો હોય તો જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે ફોટા પડાવવા પહોંચી જાય છે. હવે ખરેખર આવા સમયે ફોટા પડાવવાની ક્યાં જરૂર છે ભાઈ? ત્યાંના અધિકારીમાં એટલો સક્ષમ હોવો જોઈએ કે તાત્કાલિક ડિસિઝન લે અને એક્શન લે. એના માટે નેતાઓએ ફોટા પડાવવાની જરૂર નથી. એમને તો બાકી જગ્યાએ જ્યાં નથી અને જે ફરિયાદો છે એની સામે તાત્કાલિક એક્શન લેવડાવવાનું કામ કરવાનું છે, તો નવી આવી ઘટનાઓ બનતી બંધ થાય. હવે આ ઘટનાઓ વારંવાર થતી જાય છે, એક પછી એક લગભગ વર્ષમાં 2-3 ઘટના આવી બનતી જાય છે. લોકો હોમાતા જાય છે, એ ફોટાઓ અને જૂની કેસેટ એમના શબ્દોની વગાડતા જાય છે. એનાથી લોકોને કોઈ ફેર પડવાનો નથી અને એમની જિંદગી લોકોએ ભોગવવાનું છે. જ્યારે જ્યારે આવું થાય ત્યારે 4 લાખના વળતરનો એક મુદ્દો મૂકી દે છે. અરે 4 લાખ વળતરની જરૂર ના હોય, લોકોની જિંદગીની જરૂર છે. અને એ તમારી બેદરકારી, એ તમારો ભ્રષ્ટાચાર છુપાવવા માટે તમે આ બધા ઢોંગ કરો છો, એ બંધ કરવાની જરૂર છે. અને જનતાએ પણ જો સારા નેતાઓ નહીં લાવે તો આવી ઘટનાઓ બનતી રહેશે અને હોમાતા રહેવું પડશે. એટલા માટે જ શું જગદીશભાઈ, પિતાએ એમ કહેવું પડ્યું, જે પિતા એમ કહે છે તેમના પરિવારના 5 લોકો હતો પતો નથી, એનો મતલબ એમ થયો, અને કહે છે કે જો જામીન મળ્યા તો હું નહીં છોડું, મારું નામ લખી લો, મારો મોબાઈલ નંબર લખી લો. હવે આનાથી વિશેષ પરાકાષ્ઠા શું હોઈ શકે? પ્રવીણભાઈ, એ પિતાનો જે આર્તનાદ છે એ જરાય ગેરવ્યાજબી નથી, બલકે બિલકુલ ઉચિત છે. આ દુનિયાનું સૌથી મોટું જે ભાર છે, સૌથી મોટું દુઃખ છે એ શું છે ખબર પ્રવીણભાઈ? એક પુત્ર જ્યારે પિતૃ બની જાય એનાથી મોટું આ જગતમાં કોઈ દુઃખ ન હોઈ શકે. બાપ માટે પુત્ર એક પિતૃ બની જાય એનાથી મોટું દુઃખ કયું હોઈ શકે? આપણે આમ કહીએ છીએ કે પાણી સે પતલા તો કે જ્ઞાન है, पाप तो के भूमि से भारी, अग्नि क्रोध है, अग्नि जे है एम के क्रोध છે અગ્નિ થી પણ વધારે તેજ છે, और काजल એ કલંક છે કાલી. આવી બધી વાતો સુફિયાણી ભલે થાય, પણ કોક રાવણ જેવો માણસ હોય પાપ થી પણ ન ડરે. ભૂમિ ગમે એટલી ભારી હોય તો ઉલાળી નાખી દે. એને એમ થાય પાપ એટલે શું, કઈ ફરક નહીં, કોઈ ફરક નહીં અલબત્તા. પણ મેં કીધું તેમ સૌથી દુઃખદાયક ભારમાં ભાર, આખી પૃથ્વીમાં સૌથી ભારેમાં ભારે વસ્તુ કઈ છે? બાપના કંધા ઉપર યુવાન દીકરાની અર્થી. આનાથી મોટું ભારે કોઈ પણ વજનદાર વસ્તુ હોઈ ન શકે. અને દુઃખ આ દુનિયાનું સૌથી મોટું કયું કે જે પિતૃ એ પોતે પુત્ર જ્યારે પિતૃ બની જાય, આનાથી મોટું દુઃખ ન હોય. એટલે આ બાપ એવું બોલી ઉઠ્યા કે જો આને જામીન મળશે તો હું મારી નાખીશ, કારણ કે મારી આગળ પાછળ કોઈ વધ્યું નથી. હવે આ બધી આર્તનાદો જે છે આ તો હજી પહેલો છે. હજી તમને કહું, અરે પ્રવીણભાઈ, આવા અનેક તમને કહું, તમારા રૂવાડા ખડા થઈ જાય, આંખમાંથી લોહી ટપકી જાય અને પેનમાંથી પણ લોહીના છાંટણા થાય, એવા અનેક બનાવો બહાર, એટલે કે આવા કિસ્સાઓ બહાર આવવાના. કે એક જેનું સગાઈ થતી, યુગલ આવ્યું હતું ફરવા કેનેડાથી અહીંયા, અને એ યુગલ જે છે લગ્ન અહીંયા શાહી ઠાઠથી પાછા આપણા હિન્દુ રીત રિવાજ મુજબ કરવાના હતા. એ બંને યુગલ જે છે એ આમાં હોમાઈ ગયા. તમે કલ્પના કરો સાહેબ, કેવી ઘટના હશે. આપણે ત્યાં અત્યારે જે સરકાર છે એમાં મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં એટલી બધી હારાકીરી છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવું કઈ છે જ નહીં. આ મેનેજમેન્ટ સ્વયં એક ડિઝાસ્ટર છે. એટલે આવું બધું થઈ રહ્યું છે. અને સરકાર સાહેબ, તમારી જાણ ખાતર મેં પહેલા કીધું એમ, મતદાર સિવાય કોઈને એની પડી નથી. અને તમે આગળ હા પાડશો, કેટલી સરકાર નિકમ્મી અથવા તો નાકામ હશે. તમને કહું પ્રવીણભાઈ, 6ઠ્ઠા મંત્રીનું નામ મોબાઈલમાં જોયા વગર આપો, એવું તમે ગમે એને કહી દેજો. મોબાઈલમાં જોયા વગર 5મા કે 6ઠ્ઠા મંત્રીનું નામ આપો. 26 જેટલા મંત્રી હોવાનું કહેવાય છે. એ છાતી ઠોકીને તો કઈ કેમ નથી, આપણે પાછું તપાસવું પડે. પણ કહેવાય છે કે 26 જેટલા મંત્રી છે. હવે નામ નથી આવડતું, તેનું કામ કેવું છે તમે કલ્પના કરો.
એટલે આપની જાણ ખાતર આ આખી જે જમાત છે એ પાપી લોકો નરેન્દ્ર દામોદરદાસ મોદી નામની કામધેનુના પૂછડે ટીંગાઈને વેતરણી પાર કરનારી છે. આમાંના કોઈનું કાંઈ ભલું થાય નથી. પોતીકી કોઈ કૌવત નથી, પોતીકી કોઈ કૌશલ નથી, કોઈ દાનત નથી. બધા એમ કે છે કે ભાઈ નીતિ નિયમો છે કે નહીં નીતિ. મેં કીધું નિયમો તો છે, નીતિ નથી. નિયમો તો બધાય છે પણ નીતિ ક્યાં? એટલે આપને કહું છું, હવે પ્રજાએ સ્વયં વિપક્ષની ભૂમિકા ભજવવી પડશે. વિપક્ષ તો ફેલ ગયો, આપણે જાણીએ છીએ. પ્રજા જ્યાં સુધી સવાલદાર નહીં બને, જવાબદાર તંત્ર નહીં મળે. અત્યારે આ બધા જ લોકો ચૂંટણી પહેલા બધા સમાજ 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 કરીને તૂટી પડતા હતા. આ અત્યારે આવી ઘટના બને છે ત્યારે જનતા ક્યાં જાય છે સાહેબ? જેના માથે દુઃખના ડુંગર પડે એને કોઈ કરતા કોઈ આશ્વાસન આપવા આવતા નથી હોતા સાહેબ. આ પરિસ્થિતિ અત્યારની સરકારની છે એ આપણે બધા જાણીએ છીએ. અને બધા મેં કીધું આનો ઈલાજ એક આંદોલન કેવું થવું જોઈએ, જેણે આંખ આડા કાન કર્યા છે એ અધિકારીઓની સામે એફઆરઆઈ થાય, એને જેલ થાય અને સસ્પેન્શન નહીં ડિસમિસ તો જ થાય. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ એ આપણા તો કઈ માસીના છોકરા તો થતા નથી. આપણે એના ફોટા પૂજીએ છીએ અથવા તો એના વખાણ કરીએ. શું કામ? શૂટ હિમ. જે લોકો આખી જનતાને રંજાડે અને સેંકડોની લાશો ઢાળી દઈને પોતાને બહુ મોટા ડોન કે માફિયા થઈને ઉજવણી કરતા હતા, એને બુદ્ધિપૂર્વકના એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા. જેનાથી ઉત્તર પ્રદેશ ફફડતું હતું એ યોગીથી હવે આખા માફિયાની આલમ ફફડે છે. એના વકીલોને ફીસ એની ચૂકવે છે. અમને જામીન ન મળે એવી વ્યવસ્થા કરજો, અમને જેલમાં કમસે કમ જીવતા તો રહેવા દેજો. એનું નામ કહેવાય શાસનની ધાક અને શાખ. હવે એ આપણે અહીં ગુજરાતમાં આશા રાખવી, એ તો તમે વિચાર કરો કે હદ થઈ ગઈ. આવી તો કોઈ સફેદ કલરનો કોઈ કોલસો હોઈ શકે તો એમ થઈ શકે કે આની આશા રાખી શકાય. ઉકરડો કોઈ દી ખુશ્બુદાર હોઈ શકે? ન થઈ શકે. આ પ્રજા એટલે કે અત્યારની જે સરકાર છે એની નીતિ એટલી બધી ખતરનાક ને ખરાબ છે કે ગાયના આંચળ ઉપર બેહે ને મચ્છર જેમ લોહી જ પીવે, દૂધ ન પીવે, એમ આને ક્યાંય સારું કામ કરવું જ નથી. કારણ કે રાક્ષસી બહુમતી ધરાવે છે. અમારું કાંઈ રાજ સત્તામાં કાંઈ જાય એમ નથી. સરકારી અધિકારીને ખબર છે કે આ તો બુડથલ તંત્ર છે, કોઈનામાં કાંઈ કોવત નથી, કોઈ આપણો વાંક કાઢી શકે એમ નથી. એટલે એને પણ સરકારી નોકરી જાય એમ નથી. જે લોકો આવા મોતના માછડા ઉભા કરી દીધા છે એને ખબર છે કે ભલે મરતા 5-15 લોકો, આપણી જે આવક ધોમ કમાણી છે એ ભ્રષ્ટાચારના કારણે એ કોઈ દી અટકવાની નથી. એટલે સમૂચું ગુજરાત નરેન્દ્ર મોદી જેને મોડેલ કહી રહ્યા છે એ આખે આખું મોડેલ ગુજરાત સાવ ડલ ગુજરાત થઈને અત્યારે આપણી નજર સમક્ષ ઊભું છે. આ મોથરું મોડેલ છે વિનોદભાઈ. 100% ફાયરની દ્રષ્ટિએ જેટલા પણ આ પ્રકારના અસ્થાયી, તમે તો કીધું ને પેનલ્ટી, હવે તો શું ઇમ્પેક્ટ ફીનો કાયદો આવી ગયો એટલે તમે થોડી દિવાલ ખેંચીને પછી લીગલી કરી લો અને આ જ રીતે લીગલી કરી લો. વચ્ચેની છટકબારી જે જગદીશભાઈ વાત કરી 5-7 મિનિટમાં ડિબેટ સમપ કરીએ છીએ, પણ આ મોતનું મોડેલ, કટકી, કમિશન અને પાર્ટી ફંડ, અને જે જગદીશભાઈએ કહ્યું રાજકોટની અમદાવાદમાં પણ થોડી ઘણી જગ્યાએ સિંધુ ભવનમાં એવી સ્થિતિ છે. તમે ઓળખો છો હું કોણ છું? વાત કરાવી દઉં. એટલે આ એક રૂઆબ જે છે અમુક પેઢીઓનો કે અમુક એક ક્લાસનો, સો કોલ્ડ ક્લાસ આપણે કહીએ છીએ શહેરી ભાષા, આ બસ એ પ્રકારની એક અલગ જ આભામાં છે. આ તો એવું થયું કે કોઈ ફૂટપાથ ઉપર કદાચ કોઈ એક્સિડન્ટ થઈ ગયો ને કોઈ લોકોના મોત થઈ ગયા, જેમ કે તથ્ય પટેલ સ્ટુડિયો બહાર જ કેટલા લોકોને ઉડાડ્યા આટલી સ્પીડમાં. રાતોરાત ખબર પડવા માંડી બ્રિજમાં લાઇટો ચાલુ છે કે નહીં, ત્યારે ચેકિંગ થાય છે બ્રિજનું. એટલે અલગ જ આભા છે. પ્રજા ગરીબી માં પડી છે, મોંઘવારીની ચિંતામાં પડી છે, બાકી બધા પૈસા બનાવવામાં પડ્યા છે. પ્રવીણભાઈ, આ થોડીક પણ વાતો જે બહાર આવે છે ને એ 1% જાગૃત લોકો છે એના કારણે આવે છે, બાકી ધીમે ધીમે આ પણ બંધ થઈ જશે. અત્યારે બન્યું છે એવું કે જે તે વિભાગના મંત્રી બન્યા હોય અથવા તો સત્તામાં કામ કરતા હોય, એને પોતાને કોઈ અનુભવ નથી, એની પોતાની કોઈ ડિગ્રી નથી. જેમ કે લોની ડિગ્રી હોય, એન્જિનિયરિંગની ડિગ્રી હોય કે ઇલેક્ટ્રોનિક્સની ડિગ્રી હોય, એ લોકો સત્તામાં હોય તો એને જાણકારી હોય. હવે અત્યારે રબર સ્ટેમ્પ ઉપરથી નક્કી કરેલો કોઈ પણ મુખ્યમંત્રી, ગૃહમંત્રી મૂકવામાં આવતો હોય તો એને પોતાને ખબર નથી. જે અધિકારીઓ પોતે કરપ્શન કરે છે એ જ એને ગાઈડ કરે છે કે આનું આમ કરવાનું, આનું આમ કરવાનું. હવે જ્યારે પોતાના આજે જે 3.5 લાખ ગેરકાયદેસર બાંધકામ બન્યા તો એ દરેક ભ્રષ્ટાચારના કારણે બન્યા.
એ ભ્રષ્ટાચારને છુપાવવા માટે ઇમ્પેક્ટ ફી લાવવાની ને એ પણ લોકો પાસેથી વસૂલ કરવાની. ઓકે, એક મિનિટ, શક્તિસિંહ ગોહિલ પણ ત્યાં પહોંચ્યા છે, કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા છે અને ઘટના સ્થળ પર પ્રેસ એ કોન્ફરન્સ અને કેટલાક સાંભળી. નિષ્ણાતો સાથે સત્ય હકીકત મેળવ્યા પછી આવતીકાલે સવારે 11 વાગે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યાલય ઉપરથી પક્ષ વતી આપને રિએક્શન આપીશું. મારા સાથે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, ભાઈ શ્રી હિંમતસિંહભાઈ પટેલ, ભાઈ શ્રી બિમલભાઈ શાહ, અમારા શહેર અને જિલ્લાના આગેવાનો, અમારા સૌરાષ્ટ્ર વિભાગના તમામ સંસદના ઉમેદવારશ્રીઓ, અનેક વ્યક્તિઓ આજે માત્ર શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે અને એક દુઃખમાં ભાગીદાર થવા માટે આવ્યા છે. આ તબક્કે વિશેષ અત્યારે હું કશું જ નથી કહેતો. આપના કોઈ સવાલો પણ અત્યારે નહીં લઈએ, કારણ કે કોઈ રાજકીય રીતે આ બાબત જોવાના માટેનો સમય નથી. સત્ય હકીકત બધા જ પાસેથી મેળવ્યા પછી એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે જે ઘટના છે એ ઘટનામાં જવાબદારો સામે શું પગલાં લેવા જોઈએ, ક્યાં ક્ષતિ રહી છે એના સૂચનો પણ કરીશું. ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બની છે અને એમાંથી પણ બોધપાઠ નથી લીધો એની પણ વાત કરીશું. અને આગામી દિવસોમાં શું થવું જોઈએ એની ચર્ચા પણ આવતીકાલે સવારે 11 વાગે પ્રેસ કોન્ફરન્સમાં કરીશું. અત્યારે માત્ર અહીં દુઃખમાં ભાગીદાર થવા અને મેં આપ કહ્યું એમ શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે આજનો અમારો આ કાર્યક્રમ છે. बहुत ही તો પ્રેસ કોન્ફરન્સ થશે અને એ જ સ્થિતિ છે ને, કદાચ આમાં એકબીજા ઉપર કંઈક વસ્તુ ઢોળવાની, વિનોદભાઈ, એના કરતાં બોધપાઠ લીધો છે કે નહીં અથવા ક્યાં લીકેજીસ રહી ગયા, પણ આ વાતની ચર્ચા પણ અઠવાડિયું 15 દિવસ થશે, એ પણ કડવી વાસ્તવિકતા છે. આપના માધ્યમથી હું એક જનતાને મેસેજ આપવા માગું છું કે અનેક જુદા જુદા કાર્યકર જુદા જુદા વિસ્તારમાં છે, એમણે આ પ્રકારની જુદી જુદી ફરિયાદો કરેલી છે. તો એ ફરિયાદમાં જે તે અધિકારીઓએ એક્શન લીધા નથી, એના પુરાવા સાથે તાત્કાલિક વિજિલન્સ, ઇવન આજે એસઆઈટી બની છે એમાં એની રજૂઆતો કરવી જોઈએ અને જેટલા પણ આ પ્રકારના ગુનેગારો છે એની સામે એક્શન નહીં લેતા અધિકારીઓ વિરુદ્ધ એક્શન લેવડાવવા જોઈએ. તંત્ર સાવ ખરાબ થયું છે, પણ ક્યાંક 1% હજુ મને આશા છે અને મેં એવા પણ ક્યાંક કામ કર્યા છે કે જેના કારણે મારો પ્રયત્ન સફળ થયો હોય અને 30-40 જણને પકડીને જેલમાં મોકલવામાં આવ્યા હોય. તો આજનો આપનો જે આ મેસેજ મારો અહીંયા ડિબેટમાં આવવાનો આવ્યો એ વખતે પણ હું એક લેટર ડ્રાફ્ટ કરી રહ્યો હતો અને હું આવતીકાલે જ આપીશ. અને જુદી જુદી મેં જે ફરિયાદો કરી એવી રીતે જે લોકોએ આ પ્રકારની ફરિયાદો કરી હોય એ તાત્કાલિક વિજિલન્સ અને મોનિટરિંગ સેલમાં આપે, એસઆઈટીમાં આપે અને એ દરેક પ્રકારની ઇન્સ્પેક્શન કરવામાં આવે. કારણ કે જે તે અધિકારીએ પોતાના હપ્તા લીધા છે એટલા માટે કામ નથી કર્યા. અમદાવાદમાં પણ એવી અનેક જગ્યાઓ છે કે જ્યાં અધિકારીઓએ બાળકોની જિંદગી પર જોખમ છે એમ છતાં જાણવા છતાં પુરાવા સાથેની ફરિયાદ છતાં કામ કર્યા નથી. તો એવી રીતે જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા લોકો કામ કરી રહ્યા છે. એ લોકો પોતાની ફરિયાદો આવી તાત્કાલિક આપે, ઇવન મીડિયામાં પણ આપે, નેતાને પણ આપે કે જેનાથી ખ્યાલ આવે કે આ પ્રકારની અનીતિઓ મોટાભાગે ચાલી રહી છે, એના કારણે જનતા આનો ભોગ બની રહી છે. ઓકે જગદીશભાઈ, આ તો ખુલ્લેઆમ ચાલી રહ્યું છે, ખુલ્લા ખેલ ફરુખાબાદી, એક હિન્દીમાં બહુ સારી કહેવત છે, બધાને બધી જ ખબર છે. મુખ્યમંત્રી ઓફિસથી લઈને સરકારથી માંડી, મંત્રીથી માંડી, એસપીથી માંડી, કલેક્ટરથી માંડી, બધા જ, છતાંય ચાલી રહ્યું છે ખુલ્લેઆમ. એટલા માટે પ્રવીણભાઈ કે બિલાડીની ડોકે સૌથી પહેલા ઘંટ બાંધે કોણ, બસ આટલા માટે બધું ચાલી રહ્યું છે. દરેકને એમ છે, ઓલે પેલા નાના આવતા એક પાઠ આવતો, આપણે નાનામાં ચોપડીમાં પાઠ આવતો, દરેકને એક ઠેસ લાગે છે પથ્થરની, એ ઠેસ બધા ખાય છે, પણ કોઈ માણસ એ પથ્થરને ઉપાડીને સાઈડમાં નથી મૂકી દેતો કે આ મારી છેલ્લી ઠેસ હોવી જોઈએ, હવે પછી કોઈને ઠેસ ન લાગવી જોઈએ. એમ નહીં, બધાય ઠેસ ખાતા જાય, બધાય ઓય બાપા કરતા જાય, બધા લોહિયાળ થતા જાય, પણ પથ્થર ઉપાડીને સાઈડમાં મૂકતા કોઈ નથી. આપણી જનતાની હાલત આવી છે. આપણા અત્યારે કોઈ ત્યાં આમાં હતાહત થયા નથી, આપણા એટલે કોઈ પણ અન્ય સમાજના બધા લોકોની વાત કરું છું, એટલે આપણને એમ લાગે છે કે એ એક ઘટના છે,
તમે જેના આ હોમાઈ ગયા છે એને પૂછો તો ખબર પડે કે આ ઘટના કેવી છે. હવે આવી ઘટનાઓના બધા માણસોની સમાજે બધાએ સમ દુખિયા થવું પડશે. આપણે દુઃખના કાગળ લખીએ ત્યારે પણ લખીએ છીએ કે તમારા દુઃખમાં અમને ભાગીદાર ગણજો. જે શોકનો મેલો લખીએ ને આશ્વાસનની ટપાલ લખીએ ને ત્યારે આવું લખતા હોય, તમારા દુઃખમાં અમને ભાગીદાર ગણજો. ઈશ્વરને ગમ્યું તે ખરું, પણ તમારા દુઃખમાં અમને ભાગીદાર ગણજો. એમ તમામ સમાજે, તમામ લોકોએ, હવે કોઈનો આ એક બનાવ છે એમ નહીં. ટીઆરપી ઝોનમાં જે લોકો હોમાઈ ગયા છે એ પરિવારો જ પીડા સહન કરે એમ નહીં. જનતાએ બધાએ આવી ઘટનાઓની પીડા સહનનો એના ભાગીદાર બનવું જોઈએ. અને જે લોકો અત્યારે તમે જે આપણી સ્ક્રીન ઉપર ફોટો ચલાવ્યો, કાંખમાં હેલ્મેટ જેવું રાખીને હસ્તે મોઢે જે તસવીરો ખેંચાવી છે, એવા જેટલા અધિકારીઓ છે જેણે આંખ મીચામણા કર્યા છે, એનો સાર્વજનિક બહિષ્કાર, સામાજિક નહીં, સાર્વજનિક, એટલે કે કોઈ મંચ ઉપર આવીને રિબિન કાપતા હોય તો પ્રજાએ ત્યાંથી ઉઠી જવું જોઈએ કે તમને અધિકાર નથી, કારણ કે તમે તમારી ફરજ બરાબર બજાવી નથી. તો જે લોકો ફરજ પરસ્ત નથી હોતા એવા લોકોને કોઈ અધિકાર મળવો જોઈએ નહીં, માને ન મળવું જોઈએ, સન્માને ન મળવું જોઈએ. આવી જો નાગરિકી ઝુંબેશ, જેમ કે ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો, આ બધું નાગરિકી હોય છે. તો એવું જો પ્રજા કરવાની કોવત દાખવશે તો જ આ તંત્ર સુધરશે. બાકી તંત્રને ચોથી જૂને પરિણામ લોકસભાના આવવાના છે, એને ખબર જ છે. ગમે એમ કરીને 2-3 દિવસે કાઢીના કાઢવાના. 1 તારીખે એક્ઝિટ પોલ આવશે, તેથી હરામ છે જો આની એક લીટી પણ ક્યાંય આવે મીડિયામાં, તે દિવસે બસ કોણ જીતશે ને કોણ હારશે, અને 4મી તારીખે કોણ જીત્યું ને કોણ હાર્યું, તે દિવસે આમાંના જે હતભાગી બિચારા થયા છે એની કોઈની ઉત્તર ક્રિયા આવતી હશે, કોઈના ઉઠવણા બેસવણા હાલતા હશે, એની ક્યાંય એક લીટી આવે તો મને કહેજો. એટલે કહું છું કે પ્રજાએ આવો ભોગ ન બનવું હોય તો હવે સમદુખિયા બનવાની, હમદર્દ અને સમદુખિયા એ બનવાની જરૂર છે સાહેબ પ્રવીણભાઈ, તો કદાચિત આનો મેળ પડે. બહુ સાચી વાત કીધી. બાકી એક તારીખ 1 જૂન પણ આવશે, 4 જૂન પણ આવશે, એક્ઝિટ પોલ પણ આવશે. સરકાર કોની બનશે કોની પડશે તો સમય સાથે સરકારો બદલાતી રહે, સરકાર અકબંધ પણ રહે. પરંતુ આ પ્રકારની ઘટનાઓ અકબંધ હોય છે અને પોતાના વાલસોયા સ્વજનો જો ગુમાવે, એમના માટે તો આ દુઃસ્વપ્ન થઈ ગયું જિંદગીભરનું. કદાચ એ તો ક્યારેય નહીં ભૂલી શકે. એ તક્ષશિલા હોય, હની બોટ કાંડ હોય, કે પછી મોરબીની એ દુર્ઘટના હોય કે જ્યાં કોઈના અંતિમ સંસ્કાર તો પાડોશીએ કરવા પડ્યા. ઘરે તાળું મારનાર કોઈ ન રહ્યું. વિધાનસભા ચૂંટણી ગઈ, પરિણામો આવ્યા, મોરબી સીટનું રિઝલ્ટ આવ્યું, 156 બેઠકો આવી. પછી સવાલ કર્યો જનતાએ, 156 સાહેબ આના માટે નથી આપી, અથવા તમે સ્વીકારો આ પણ અમે ગુજરાતનું આ મોડેલ પણ આવું ગુજરાત પણ અમે જ બનાવ્યું છે કે જ્યાં કટકીથી અને હપ્તાથી આ પ્રકારના મોતના માછડા આપણે ચાલવા દેતા હોય અને હાથમાં હેલ્મેટ લઈને રેસિંગ ટ્રેક પર બુકે લઈને ફોટો સેશન પણ કરાવતા હોય. કહ્યું એમ કે આ કદાચ ફોટો આ ગેમ ઝોનમાં પણ લાગ્યો છે, અત્યારે તો નહીં બચ્યું હોય, કેમ કે રૂઆબ દેખાડવાની આદત હોય ને, જેમ મહેતા સાહેબે કહ્યું કે હું ફલાણાને ઓળખું છું. જીગર કરી લે કોઈ ફાયર બ્રિગેડના ઓફિસર કે આ ફોટો જોવે કલેક્ટર એસપી સાથે કે બાટલો ચાલુ છે કે નહીં, ફાયર સિસ્ટમ ચાલુ છે કે નહીં ચેક કરવાનું. તો આ તકલીફ બધી જ જગ્યાએ છે. અને આ આભામાંથી શું અધિકારીઓ, શું નેતાઓ, શું સરકાર બહાર આવવા માંગતી નથી, અથવા તો શું અંદરથી નક્કી કરી લીધું છે કે 4-5 દિવસમાં તો બધું ભૂલાઈ જશે, જેમ છાપરે નહીં ટીવીની સ્ક્રીન ઉપર સમાચારો બદલાઈ જશે, બધું જ બદલાઈ જશે. શું આ રામ રાજ્ય છે? તો અપેક્ષા રાખી અમારો પણ પ્રયાસ હતો કે આ પ્રકારના મોતના માછડા અમદાવાદ હોય કે કોઈ પણ શહેર હોય ત્યાં બંધ થાય, નહીં કે પછી 5-7 દિવસ, 15 દિવસ, 1 મહિના પછી ફરીથી આ ધગધગતું ચાલુ થઈ જાય ઇમ્પેક્ટ ફીની જેમ. ધન્યવાદ વિનોદભાઈ અને જગદીશભાઈ સમય આપવા બદલ. અને સતત અમારું કવરેજ યથાવત છે, કેમ કે બહેરાશ એટલી આવી ગઈ છે તંત્રના કાનની. ઇલાજ લોકશાહીમાં જનતા પાસે જ હોય. નમસ્કાર.